વેકેશનનું શું કરવાનું છે? હું તો ડેડી આગળ બેઠી બેઠી એમ ડિસ્કસ કરતી હતી, વાતો કરતી હતી કે ફરવા જવાનું વાતો કરતી હતી. એટલે હું કહેતી તું કાલે ફરવા જવાનું છો ને, એટલે મેં તું છે ને શું કહેવાય સેવિંગ ચોક્કસ કરાય એમ, પણ ટાઈમે છે ને ફરી વખતે લેવાય. બેંકમાં પૈસા સેવિંગમાં પડ્યા હોય ને તો એમને ન રહેવાય એમ. એટલે પછી મને કેવો વિચાર આવ્યો ખબર, જો નીરા જવડા હોય હે ત્યારે ફન સિટીમાં જવાનો ટાઈમ હોય, નીરા જવડા હોય કે ફન સિટી ટ્રેમ્પલિંગ પાર્ક. હવે આપણે કોઈ અત્યારે મફત કદાચ લઈ જાય તો આપણે ત્યાં જઈને કરીએ, હું રમવાના ટાઈમ હોય એ નીકળી ગયો હોય તો આપણે ત્યાં રમીએ કે કરે. એમ સિક્સ ફ્લેગ જેવા પ્લેસ હોય, અહીંયા આપણે સિક્સ ફ્લેગ છે, પછી ઇન્ડિયામાં ઇમેઝિકા છે, એવા જે પ્લેસ હોય મતલબ રાઈડ જેમાં બેસી એમાં હવે બારને દાદાને કોઈ ઓફર કરવી અને મફત લઈ ગયા હોય તો એ કરે હું ત્યાં જઈને, એ કાંઈ કામનું ખરું ને. એટલે અમે હું એમ કરતી હતી કે ટાઈમ આવે ને ત્યારે હકીકત ફરી જ લેવાય. હા એવું બધા પછી એમ કે દિવ્યાબેન એમ કે પૈસા ઉડાડવાની વાત નથી કરતી, પણ કંજુસાઈ ન કરે એમ. પૈસા હોય પડ્યા હોય તો ચોક્કસ ફરી લેવાય. ટાઈમ આવે ને અમુક ઉંમરે અમુક જ આપણે ફરીએ છીએ. મેં તો હકીકતમાં 40-42 વર્ષ થયા મેં માર્ક કરી લીધું, જોઈ લીધું કે અમુક ઉંમર પછી તમારી પાસે કદાચ ગમે એટલો પૈસો હશે ને તો પેલા ભેગો કરેલું એ કામે ન આવે, એમ કરતા અમુક ટાઈમ ટુ ટાઈમ અમુક જગ્યાએ જઈ આવાય એમ. એટલે એમ વાત કરતી હતી, ડિસ્કસ કરતી હતી. ઉનાળો આવ્યો ફરવા જવાનું એટલે હા, પણ એમાં એવું જ થાય. હવે કદાચ નીરા જવડા હતા ત્યારે આપણે જોકે અમે તને લઈએ ને ત્યારે આપણે ઇન્ડિયામાં હતું જ VR મોલ એવું હતું જ, ફન સિટી જવું જાય, અહીંયા ફન સિટી છે, ટ્રેમ્પલિંગ પાછું ત્યાં હતું. પણ તાર ભાઈમાં નહોતું એટલે અમે નહોતા લઈ ગયા, કારણ કે ડેડીને તું ના નહોતો તે ભાઈ બેન બધા પૌણા બાકી હતા, ડેડી ઉપર જવાબદારી હતી. તો અમે તને પૈસા દઈને રાઈડ જે ફેરવી પડે ને એમાં આમ તને નથી ફેરવું, મફતમાં ફરવા મળે ત્યાં જ ફેરવું છે. એટલે હવે નીરા વખતે થયા પૈસા, નીરા ફેર્યા એટલે હવે તારે કદાચ હવે તને પૈસા આવ્યા હોય અને હવે હું તને એ જગ્યાએ મોકલું, તું ફરી શકવાનો છો. પછી બાપદાદાને આપણે સિક્સ ફ્લેગમાં મોકલી હતી, ફરી શકે કદાચ પૈસા આવ્યા હોય તો. એટલે અમુક ટાઈમ થાય ને તો અમુક ફરી લેવાય એમ, બહુ કંજૂસ ન થઈ જવાય એમ. એવું હું વાત કરતી.